પ્રકરણ 4 પરમાણુનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ ધ એટમ્સ. તો આજે આપણે જોઈશું પાઠમાં આવતા બ્લુ એટલે કે ભૂરા અને સ્વાધ્યાયના પ્રશ્ન અને તેનું સોલ્યુશન. કેનલ કિરણો શું છે? તો જવાબ છે વાયુ વિભોરના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો એનો જવાબ છે આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે. થોમ્સનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ કેવી રીતે સમગ્રતયા તટસ્થ છે. તો થોમ્સનના પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સમગ્રતયા તટસ્થ હોય છે. હવે રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણુય કણ હાજર હોય છે? તો એનો જવાબ છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અપરમાણુય કણ તરીકે હાજર હોય છે. હવે 3 કોષ ધરાવતા પરમાણુનો બોરનો નમૂનો દોરો. તો એનો 3 કોષ ધરાવતા પરમાણુનો બોરનો નમૂનો નીચે મુજબ છે. તો આ રહ્યો આ રીતે આ બોરનો નમૂનો, અહીંયા 3 કોષ ધરાવતા બોરનો નમૂનો છે. આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ વસ્તુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તેના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળશે. ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. પરમાણુના 3 અપરમાણુય કણોના નામ આપો. તો કયા કયા છે 3? પરમાણુના 3 અપરમાણુય કણો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. હવે હિલિયમ પરમાણુનું પરમાણુય દળ 4U છે અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? તો એનો જવાબ છે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a - p, એટલે કે 4 - 2 બરાબર 2. 4 શું છે? એનું પરમાણુય દળ અને કેન્દ્રમાં 2 પ્રોટોન એટલે 4 - 2. તો ન્યુટ્રોન કેટલા? 2 હશે. કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તો એમાં આપણે ઇલેક્ટ્રોનની દર્શાવીએ. કાર્બન એટલે C6, તો પહેલા ઓર્બિટમાં 2 અને બીજામાં 4, એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. કોઈ પરમાણુના K અને L કોષ ઇલેક્ટ્રોનથી ભરેલા છે તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એ પહેલા આપણે આ સોડિયમનું જોઈ લઈએ. Na11, તો એમાં કેટલા આવશે? Na નું 2, બીજા ઓર્બિટમાં 8 અને ત્રીજામાં 1, બરાબર છે. તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એવી રીતે 8 ને 2 10 ને 1 11, આ 11 થઈ ગયા, બરાબર છે. હા, હવે આગળ. કોઈ પરમાણુના K અને L કોષમાં ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો પરમાણુના K અને L કોષ ઇલેક્ટ્રોનથી ભરેલા છે તો તે પરમાણુમાં કુલ 10 ઇલેક્ટ્રોન હોય, બરાબર. K અને L ભરેલા હોય તો 8 અને 2 એમ ગણાય, તો એમાં 10 ઇલેક્ટ્રોન. ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તો હવે આ એક ટેબલ આપેલું છે. K કક્ષામાં 2, ક્લોરીનમાં Z બરાબર 17, તો પહેલા 2, પછી 8 અને પછી M કક્ષામાં 7, એટલે કે 17 થયા. તો એમાં એની સંયોજકતા બરાબર 8 - 7 બરાબર 1, એની સંયોજકતા L કક્ષા અને M કક્ષામાં. સલ્ફરમાં 16, 2, 8 અને 6, તો 8 - 6 એટલે કે 2. મેગ્નેશિયમમાં 2, 8 અને 2, તો 8 - 2 એવું આવશે? ના, આ 2 જ આવશે, બરાબર છે. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો એક પરમાણુનો પરમાણુય ક્રમાંક કેટલો થાય અને પરમાણુનો વીજભાર કેટલો થશે? તો જવાબ
પરમાણુનો પરમાણુ ક્રમાંક Z બરાબર 8 અને પરમાણુનો વીજભાર 0 થશે. કોષ્ટકની મદદથી ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો. તો અહીંયા આખું કોષ્ટક આપેલું છે, બરાબર છે. આમાં તત્વોના નામ છે, સંજ્ઞા આપેલી છે, આ બધા આખું કોષ્ટકમાં એનું આપેલું છે. અહીં જુદા જુદા કોષ્ટકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સાથે પ્રથમ 18 તત્વોના પરમાણુની રચના દર્શાવેલી છે. તો આપણે ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધવાનું છે. તો ઓક્સિજન પરમાણુ માટે પ્રોટોનની સંખ્યા P બરાબર 8, ન્યુટનની સંખ્યા N બરાબર 8. તો એનો દળાંક કેટલો થશે? A બરાબર P વત્તા N બરાબર 8 વત્તા 8 બરાબર 16. એનો શું થશે? દળાંક થશે, બરાબર છે. કેવી રીતે આપણે જોયું ઓક્સિજનમાં? તો કે અહીંયા 8 ન્યુટનની સંખ્યા અને આ 8 પ્રોટોનની સંખ્યા અને ન્યુટનની સંખ્યા 8 8. એવી રીતે સલ્ફર ક્યાં છે? આમાં સલ્ફર અહીંયા છે. તો એમાં કેટલી છે? ન્યુટનની સંખ્યા 16 અને પ્રોટોનની સંખ્યા પણ 16, બરાબર. એટલે ન્યુટનની સંખ્યા 16 અને પ્રોટોનની સંખ્યા પણ 16. તો દળાંક બરાબર 16 વત્તા 16 બરાબર 32 એનો દળાંક થશે. H, D અને T દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા 3 અવપરમાણુય કણોનું યોગ્ય કોષ્ટક બનાવો. તો પરમાણુય કણો હાઇડ્રોજનનો H, ડ્યુટેરિયમ D અને ટ્રિટિનિયમ T. તો એનો 1 1 1 2 1 3, બરાબર છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પ્રોટોનની સંખ્યા 1, ન્યુટનની સંખ્યા 0. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પ્રોટોનની સંખ્યા 1 અને આમાં ન્યુટનની સંખ્યા 1. આમાં ન્યુટનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પ્રોટોનની સંખ્યા 2 1 અને ન્યુટનની સંખ્યા 2. એવી રીતે આ ટાઇટેનિયમ બને છે. સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોનીય રચના લખો. તો સમસ્થાનિકો, તો એની જોડ 6C12 અને 6C14. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને એટલે આમાં બીજા 4, બરાબર છે. એ રીતે સમદળીયમાં 10Ne 22 અને 11Na 22. તો આમાં 2 8 અને આમાં 2 8 અને 1, બરાબર. 8 ને 2 10 ને 1 11. આમાં 8 ને 2 10, આ બરાબર છે. આ 6 એટલે 4 અને 2 6. સમસ્થાનિકોમાં આ સમસ્થાનિકો 4 અને 2 ને એમાં 10 ને 11. તો આ અલગ અલગ આવી. સમદળીય દળ સરખું, આ 22 આ 22, આમાં આ 10 ને આ 11, આમાં આ 6 આ 6, આ 12 અને આ 14. એટલે આ સમસ્થાનિક કહેવાય, આ સમદળીય કહેવાય. તો અહીંયા આપણે પાઠના બ્લુ પ્રશ્નો પૂરા થયા. જો હજુ તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકોન દબાવશો, જેથી તમને જે ધોરણ 9ના વિજ્ઞાનના દરેક પાઠના સ્વાધ્યાય અને જે બ્લુ પ્રશ્ન છે એના જવાબ તમે મેળવી શકો. તો તમે નીચે સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો, બરાબર છે. અને તમારા મિત્રોને શેર પણ કરશો અને વિડીયોને લાઇક પણ કરશો. ચલો તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. એક્સરસાઇઝ પહેલો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોનના ગુણધર્મો કયા કયા છે? ઋણ વીજભારિત અવપરમાણીય કણ છે. દળ અવગણી શકાય તેટલું, એટલે કે પ્રોટોન કરતા 1800 ગણું, એટલે કે હલકો છે. તે ધનભારિત કણો તરફ આકર્ષણ પામે છે અને તે કેન્દ્રની બહારના ભાગમાં ભ્રમણ કરે છે. હવે પ્રોટોન ક્યાં છે? પ્રોટોન કેવી રીતે છે કે ધન વીજભારિત છે, અવપરમાણીય કણ છે, તેનું દળ 1 AMU છે, તે ઋણભારિત કણો તરફ આકર્ષિત થાય છે, કેન્દ્રમાં રહેલા કણ છે, કેન્દ્રમાં રહે છે, બરાબર છે. આ કેન્દ્રની બહાર પરિભ્રમણ કરે, આ કેન્દ્રમાં રહે છે. એવી રીતે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન કેવી રીતે કાર્ય કરે છે? તો વીજભાર રહિત અવપરમાણીય કણ છે. આ ઋણ, આ ધન અને આ વીજભાર રહિત છે. તેનું દળ 1 AMU છે. પછી તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી. આ બે એકબીજાની તરફ આકર્ષણ પામે, આ આકર્ષણ પામતા નથી ન્યુટ્રોન, બરાબર. અને કેન્દ્રમાં રહેલા કણ છે, એટલે આ બે કેન્દ્રમાં રહે, આ પરિભ્રમણ કરે છે, બરાબર છે. આ ધન અને ઋણ, પછી આ વીજભાર રહિત અને આ અવપરમાણીય છે, બરાબર છે. એવી રીતે છે, આ વીજભાર રહિત છે. જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો. તો થોમ્સનના પરમાણુય નમૂના નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં. થોમ્સનને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી.
અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણ્વીય નમૂનો સમજાવી શક્યો નહીં. હવે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. તો રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ નીચે મુજબ છે. વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. પછી આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે જ નહીં. તો એ આખો જે આ રુથરફોર્ડનો પરમાણુનો છે એ આ પ્રમાણેનો છે, ન્યુક્લિયસ અને આ રીતે ઇલેક્ટ્રોન છે. હવે બોરના પરમાણુનો નમૂનો સમજાવો. બોરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણાઓ રજૂ કરી. પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષાઓ એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. આ કક્ષાઓ અથવા કોષોને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN અક્ષરો દ્વારા અથવા તો n બરાબર 1, 1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે, તે અહીંયા દર્શાવેલું છે KLMN અને આ કેન્દ્ર અથવા 1, 2, 3, 4 1, 2, 3, 4 એવી રીતે પણ દર્શાવવામાં આવે છે. આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. તો એને આપણે અહીંયા દર્શાવીશું. આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાની સરખામણી નીચે મુજબ છે. થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને બોરનો પરમાણુ નમૂનો. તો પરમાણુ ધન આધારિત ગોળાનો બનેલો છે. જ્યારે રુથરફોર્ડમાં શું કહે છે? પરમાણુમાં રહેલા ધન આધારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે. જ્યારે બોરનો નમૂનો શું કહે છે? ઇલેક્ટ્રોન અમુક માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે, તેને વીજ ઉર્જા સ્તર કહે છે. હવે બીજું જે છે તે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ત્યારે આમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. જ્યારે આમાં શું છે? બોરમાં સ્વતંત્ર એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓને KLMN વગેરે દ્વારા દર્શાવાય છે. પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. તો કોઈ કક્ષામાં વધુમાં વધુ 2n² ઇલેક્ટ્રોન હોઈ શકે, જ્યાં n એ કક્ષાનો ક્રમ બરાબર 1, 2, 3, 4 એવી રીતે હોય છે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન ક્રમશઃ તબક્કાવાર ભરાય છે. પહેલી કક્ષામાં, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી એવી રીતે તબક્કાવાર એમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. તો સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા તો Si14, તો એમાં 2k 8l અને 4m એટલે કે 8 ને 2 10 ને 4 14. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 4. આમ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે O8 2k 6l. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે. આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક એટલે કે 8, બાહ્ય કક્ષામાં 8 હોવા જોઈએ. બરાબર, આ અંદરની છે પણ બાહ્યમાં 8 હોવા જોઈએ. એટલે એ રીતે કરે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરવા અથવા વિનિમય કરવા પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. ઉદાહરણ સહિત સમજાવો. પરમાણ્વીય ક્રમાંક, દળાંક, સમસ્થાનિકો, સમદળીય સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ લખો. તો પરમાણ્વીય ક્રમાંક છે. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં એક જ પ્રોટોન હાજર છે. હવે દળાંક એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમનો દળાંક 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે, તો 13 + 14 એટલે કે 27 U થાય.
હવે સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પોટેશિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવે છે. બરાબર છે. એવી જ રીતે સમદળીય સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ જણાવો. સમદળીય જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય છે પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. એટલે કે અહીંયા જો આ નીચેના જે છે એ સમસ્થાનિકો અલગ અલગ છે, જ્યારે એનું આ દળ સમાન છે 22 અને 22. બરાબર છે. સમસ્થાનિકોના બે ઉપયોગ નીચે મુજબ છે. કેન્સરની સારવારમાં કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે અને ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. Na+ સંપૂર્ણ ભરેલી K અને L કક્ષાઓ ધરાવે છે. સમજાવો. 11 Na+ માં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 ઓછા 1 બરાબર 10 થાય. K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 1 નો સ્ક્વેર એટલે કે 2. L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે કે 8 થાય છે. જો બ્રોમિન પરમાણુ બે સમસ્થાનિકો 35Br79 એટલે કે 49% અને 35Br81 એટલે કે 50.3% સ્વરૂપ પ્રાપ્ત હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ સમદળીયતા દળની ગણતરી કરો. તો બ્રોમિન પરમાણુનું સરેરાશ સમદળીય પરમાણુય દળ બરાબર 0.79 ગુણ્યા 49.7 વત્તા 81 ગુણ્યા 50.3 ભાગ્યા 49.7 વત્તા 50.3. તો એનો આપણે ગુણાકાર કરીશું બેનો, તો આટલો આવશે અને આનો આટલો આવશે ભાગ્યા આનો બેનો સરવાળો 100 થાય. તો આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 8000.6 ભાગ્યા 100. તો આનો જવાબ આવશે 80.006 થશે. હવે તત્વ X ના એક નમૂનાનું સરેરાશ પરમાણુય દળ 16.2 U છે બે હોય તો તે નમૂનામાં બે સમસ્થાનિકો 8x16 અને 8x18 ના ટકાવાર પ્રમાણ શું હશે? તો ધારો કે 8x18 નું ટકાવાર પ્રમાણ બરાબર x છે અને 8x16 નું ટકાવાર પ્રમાણ બરાબર 100 ઓછા x છે. માટે x નું સરેરાશ પરમાણુય દળ બરાબર 18x વત્તા 16 ગુણ્યા 100x 100 ઓછા x બરાબર આ x અને આ 100 એટલું સરવાળો. માટે આનું x નું પરમાણુ દળ કેટલું છે? 16.2 એટલે કે 18x વત્તા 1600 ઓછા 16x ભાગ્યા 100. તો આ 100 ને આપણે આ બાજુ લઈ જઈએ તો 1620 બરાબર 18x વત્તા 1600 ઓછા 16x. તો 16x માં 18x માંથી 16x જતા રહે એટલે કેટલા રહેશે? 2x બરાબર 20. તો x બરાબર 10 એટલે કે 10%. આમ 8x 18 નું ટકાવાર પ્રમાણ 10 જ્યારે 8x 16 નું ટકાવાર પ્રમાણ 100 ઓછા 10 એટલે કે 90 થશે. જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. તો Z બરાબર 3 માટે ઇલેક્ટ્રોનની રચના 2 અને 1 માટે સંયોજક ઇલેક્ટ્રોન 1 અને સંયોજકતા 1 થશે. બે પરમાણુય સ્પિઝિનના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. x અને y. જો પ્રોટોન 6 અને y ના 6, ન્યુટ્રોન અહીંયા 6 અને 8. x અને y નો દળાંક જણાવો. બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. તો પરમાણુનો x નો દળાંક 6 એટલે કે 6 વત્તા 6 બરાબર 12 અને પરમાણુ y નો દળાંક 6 વત્તા 8 એટલે 14 થશે. પરમાણુ x અને y માટે પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ દળાંક અસમાન હોવાથી x અને y સમસ્થાનિક તત્વો છે. નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે ટ્રુ T એટલે કે ટ્રુ અને ખોટા માટે F એટલે કે ફોલ્સ સંકેત દર્શાવો. તો જે થોમ્સને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયોન્સ હોય છે તો એ ખોટું છે. ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે તેથી તે તટસ્થ છે. એ પણ ખોટું, ફોલ્સ છે. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતા 1/2000 ગણું છે તો એનો શું જવાબ છે? તો એ પણ સાચું છે. એ સાચું છે. આયોડિન સમસ્થાનિક ટિંચર આયોડિન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે. તો એનો એ જવાબ ખોટો છે. પ્રશ્ન 15, 16 અને 17 માં સાચા વિકલ્પ માટે ખારાની નિશાની
અને ખોટા વિકલ્પ માટે ચોકડીની નિશાની કરો. તો રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો શેની શોધ માટે જવાબદાર છે? તો પરમાણ્વીય કેન્દ્ર માટે. બાકી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એની માટે જવાબદાર નથી, એટલે ખોટું આપ્યું. તત્વોના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. તો શું ધરાવે છે? તો કે ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા દર્શાવે છે. C1 માઇનસ આયનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો એમાં 8 છે. પેલા એમાં Clમાં, બરાબર છે. હવે જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો અને બેલ આઇકન પર દબાવશો, સાથે લાઈક કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો, બરાબર છે. તો હવે આપણે 18મું જોઈએ. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? 2, 8 આ કે આ? તો એમાં કઈ છે સાચી? 2, 8 અને 1 એ સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય સંરચના છે. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બરાબર, આ જોઈએ. પહેલા તમને કહી દઉં કે હવે પછીનું પ્રકરણ 6 પેશીઓ આપણે જોઈશું. હવે આ કોષ્ટક છે એ જોઈએ. આમાં તમને આટલું જ આપેલું છે અને એમાં આપણે આ લાલ વડે દર્શાવી આપણે પૂર્ણ કર્યું છે, બરાબર છે. તો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.